નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી સેમ 2માં કવિતા 12મી જનની. આ એક કવિતા છે જેના કવિ છે કવિ દામોદર કુશાલદાસ બોટાદકર. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરીશું. મારી સાથે પૂછતા જાઓ, સરસ અક્ષરે લખતા જાઓ, એવી તમને બધાને શુભેચ્છા. ચાલો, પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પહેલું છે કવિ કોની જોડ નહીં જડે એમ કહે છે, તેમાં આવશે બી માતાની. બીજું જગથી કોની જાત જુદેરી છે, તો એમાં લખો બી માતાની. ત્રીજું કવિએ પોતાના હૈયાને કોના જેવું કહ્યું છે, તો એમાં લખો એ હેમંતની હેલ જેવું. પછીનું ચોથું કવિએ માતાને કોના પ્રેમની પૂતળી કહી છે, તો એમાં લખો સી પ્રભુના. પાંચમું કવિ માતાની જાતને કોનાથી જુદી ગણે છે, તો એમાં લખો એ જગથી. છઠ્ઠું માતાના હાથ શાનાથી ગૂંથેલા છે, તો એમાં લખો સી હીરથી. સાતમું માતાનો પ્રેમ કેવો હોય છે, તો એમાં લખો સી એક સરખા પાણીના પ્રવાહ જેવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન જવાબ લખીએ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે, તો લખો માતાને મધ અને મેઘજળ કરતાં પણ મીઠી ગણવામાં આવી છે. બીજું માતાની આંખ શાનાથી ભરેલી છે, તેમાં લખો માતાની આંખ અમૃતથી ભરેલી છે. ત્રીજું દેવોને કોના દૂધ દોયેલા છે, તેમાં લખો દેવોને માતાના દૂધ દોયેલા છે. ચોથું માતાના વેણ કેવા હોય છે, તો લખો માતાના વેણ વારથી ભરેલા છે. પાંચમું માતાનો ખોળો શાનાથી સિંચાયેલો છે, તો લખો માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે. છઠ્ઠું માતાના કાળજામાં શું ભરેલું છે, તો લખો માતાના કાળજામાં અનેક અરમાનો ભરેલા છે. સાતમું માતાના હૃદયમાં શું મલકે છે, તો લખો માતાના હૃદયમાં બાળક માટે મૂંગી આશીષ મલકે છે. આઠમું કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે, તો લખો માતાના પ્રેમનો પ્રવાહ એક સરખો છે. નવમું માતા કોના કરતાં અચળ છે, લખો માતા ધરતી કરતાં અચળ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો, તો લખો માનો પ્રેમ મધ અને મેઘજળથી પણ વધુ મીઠો છે. એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. એની આંખો અમૃતથી ભરેલી છે. એના વેણ વાલથી ભરેલા છે. એની ગોદ એટલે કે ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચેલી છે. એના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે. માનો પ્રેમ અચળ છે. તેનો પ્રેમ 12 માસ એક સરખો વહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચોથું કાવ્યમાં ધરતી, ગંગા, વાદળી, ચંદ્ર કરતાં માતાને કેવી રીતે ચડિયાતી બતાવાય છે, તો લખો પેલું ધરતી. તેમાં લખો ધરતી માતા ક્યારેક ધ્રુજી ઉઠે છે, પણ ગમે તે પરિસ્થિતિમાં માનો પ્રેમ ચલિત થતો નથી. બીજું ગંગાના પ્રવાહમાં વધઘટ થાય છે, પણ માતાના પ્રેમના પ્રવાહ કદી વધઘટ થતું નથી. વાદળી લખો વાદળી ક્ષણભર વરસીને ચાલી જાય છે, પણ માતાનો પ્રેમ સંતાન પર સતત વરસતો હોય છે. ચોથું ચંદ્રની કળામાં વધઘટ થાય છે, પણ માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. પાંચમું ચલો કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એમાં છે અમીની ભરેલી, તો એની આવશે આમીન. એની આખડી રેલોલ, વહાલા ના ભરેલા એના વેણ રે, હાથ ગુથેલા એના હેર ના રેલોલ, હૈયું હેમંત ગેરી હેલ રે, જનની ની જોડ સખી નહીં જડેલે લોલ. છઠ્ઠો પ્રશ્ન છે કાવ્ય પંક્તિ આપેલી છે નીચેની ભાવના વ્યક્ત કરતી. એનો તમારે કાવ્યમાંથી શોધીને ઉક્તિ લખવાની છે. ચલો લખો. મૂંગી આશીષ ઉરે મલકતી રેલોલ, લેતા ખૂટે ન એની લાણ રે, જનનીની જોડ શકી નહીં ચડેલો. સાતમું ખાલી જગ્યા પૂરો. ચાલો, પહેલામાં આવશે અમીની ભરેલી એની આંખડી રેલોલ. બીજું આવશે જગનો આધાર એની આંગળી રેલોલ. ત્રીજું માડીનો મેઘ 12 માસ રે. આઠમો પ્રશ્ન છે શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. પેલું અમી, માની આંખોમાંથી હંમેશા અમી વરસે છે. બીજું હેલ, આજે પણ ગામડામાં પાણીની હેલ ભરીને જતી પનિયારીઓ જોવા મળે છે. ત્રીજું વ્યોમ, રાત્રે તારાઓથી ભરેલું વ્યોમ બહુ સુંદર લાગે છે. ચોથું દોહિલું, માતાનો પ્રેમ દેવ માટે દોહિલો છે. નવમો પ્રશ્ન કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. માતા તો માત, જનની અને માડી. બીજું આકાશ, તેમાં આવશે વ્યોમ. ત્રીજું ધરતી, તો આવશે ધરણી. ચંદ્ર તો શશી અને ચંદા. ચાલો, 10મો પ્રશ્ન છે બે સમાનાર્થી શબ્દ લખો. પ્રેમ, તેમાં આવશે હેત અને પ્રીત. બીજું જગ, તો જગત અને વિશ્વ. ત્રીજું આંખ, તો નયન અને નેત્ર. ચોથું ઉજાસ, પ્રકાશ અને તેજ. પાંચમું નીર, પાણી અને જળ. છઠ્ઠું શશી, ચંદ્ર અને સુધાકર. 11મો પ્રશ્ન નીચેના શબ્દના વિરોધી શબ્દ લખો. તો ચલો, પેલું મીઠો તો કડવો, પ્રેમ તો કે નફરત.
જુદેરી તો કે ભેગી અને અભિન્ન. ચોથું અમી તો કે વિષ. આધાર તો કે નિરાધાર. બંધન તો કે મુક્તિ. મૂંગી તો કે બોલકી. વધવું તો કે ઘટવું. આશીષ તો કે સાપ. 12મો પ્રશ્ન, દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. પેલું, ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ, તેમાં આવશે લાણ અને વાણી. ચડે નહીં તેવું એટલે ખસે નહીં તેવું તો કે આવશે અચાળ. 13મું, નીચેના ચાલો વિદ્યાર્થી મિત્રો, 13મો પ્રશ્ન, વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર શોધો. મીઠા મધુ ને મીઠા મેહુર આલેલો, એમાં આવશે મીઠા તો કે આવશે ગુણવાચક. બીજું, મૂંગી આશીષ ઉરે મલકતી રેલો, મૂંગી તો કે ગુણવાચક. ત્રીજું, માડીનો મેઘ બારે માસ રે બારે તો કે આવશે સંખ્યાવાચક. ચાલો 14મો પ્રશ્ન, નીચેની દરેક સંજ્ઞાનો પ્રકાર જણાવો. જનની તો આવશે જાતિવાચક. પ્રેમ તો આવશે ભાવવાચક. હેમંત તો કે વ્યક્તિવાચક. ગંગા તો કે વ્યક્તિવાચક. પછીનો પ્રશ્ન છે 15મો, શબ્દ ક્રમમાં ગોઠવો. જો આંગળી, આશીષ, ઉજાસ, હેમંત અને નીર, તો એમાં પહેલા લખો આશીષ, પછી આંગળી, પછી ઉજાસ, પછી નીર અને પછી હેમંત. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.